હેલો મિત્રો, કેમ છો ભાઈ? અત્યારે છે ને ભાઈ સાંજ પડી જશે મસ્ત મજાની, અને બધા ને ભાઈ એનું પોતપોતાનું ને ભાઈ કામ કરે છે. તો ભાઈ જોઈએ પણ મસ્ત મજાનું ભાઈ કામ કરે છે પોતપોતાનું. મને તો રોટલા બનાવે, મારું પગ ખાગો કટિંગ કરે છે. તો બધું જોઈ તો બના રહો, અને તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. અત્યારે છે ને ભાઈ પડી ગયેલી છે ભાઈ સાંજ, અને જોઈએ ભાઈ એમ બધું આપણે તો મસ્ત તો અહીં રોટલા બનાવે છે મસ્તના બાજરાના. લોટ કંઈક એટલો છે ભાઈ, પાવ આવી જશે આજમાં. હવે અને મારું પર છે ને ભાઈ ખાગી કટિંગ કરે છે. વાવ, ખાગી છે ભાઈ નાની હતી. જોઈએ ભાઈ મસ્ત મજાની ખાગી છે. કા પપ્પા ઈંડા વળે છે કે ઈંડા ઉગી નહીં ખાગી? આની અમથી એક છે ભૂલ મારી ગયા. હા હો ભાઈ. અને છે ને આમ પેલા શેપ કાઢવો પડે, પછી રિપેર કરવી પડે, ધોઈ નાખવાની, તો શાક મીઠું લાગે, નકર તો આ કઈ મજા ન આવે. હા હો ભાઈ. જો એટલો શેપ સુઈ કાઢવો પડે પછી આમાંથી. પાણીમાં રહી તો નાઈ નહીં એવું એમ. હા મચ્છીને શેપ હોય, ભીંગડા હોય, કાઢવા પડે. અને મને તો થાય ને ભાઈ ફિલહાલ બીજો રોટલો છે ને ભાઈ બનાવવા મળ્યા છે. એક રોટલો તો ને બને નાખ્યો બાજરાનો, એ પણ તમને બધું બતાવી. અત્યારે તો છે ને ભાઈ ખાગીનું કટિંગ હાલે છે ભાઈ. અને ભાઈ છે ને લેર અહીંયા થતી હતી, હવે હરખી કરી છે ભાઈ કંઈ, પછી હવે રેડી ભાઈ. તો ભાઈ છે ને ફિલહાલ જો ઈંડાળ તો છે પછી. હા નાની એમથી ખાગી તો ઈંડાળ વાળી છે ભાઈ. અમને એમ હતું કે હે ને ઈંડાળ નહીં નીકળે, ખાગીની અંદર લઈ એવું બધું હતું ભાઈ. પણ ફાઇનલી ઈંડાળ નીકળી દીધી, ઈંડાળ નીકળી છે. અને કોઈ ટાઈમ ધાર નહીં ને એટલે મજા ન આવે હું કટિંગ. હા કટિંગ કરવાની. हेलो फैमिली, लेग पीस बढ़िया वाला बनावा के छोटे वाला? નાના નાના બનાવો ને. આટલે ઓલું અલગ પ્રકારનું શાક બનાવવાનું છે. કેવું શાક બનાવવાનું છે? રહો જરી રાખવાની. તો આમ ઓલા ખરે કેમ આપણે કોરું બનાવ્યું શાક, કોરું એકવાર બનાવ્યું ખબર હોય છે તમને? તો છે ને શાક મેકીને ફોન જો મંડાઈ જવાનું, એટલે ઓટોમેટિક રહો બળી જાય. સસરાટી બોલે એટલે વાસ આવે, એ ખબર પડે કે શાક આપણું કપડે. હા ભાઈ જોઈએ એમ એવું શાક ભાઈ બનાવવું અસલે. અને સારો કાઢવામાં આવી ગયું છે ભાઈ કામકાજ ચાલુ. સારો કાઢ નાખવો પડે. હવે છે ને આવી રીતનું શીકલ કાઢી નાખવાનો અંદરથી. આ શીકલ કહેવામાં આવે. આને છે ને ચોખ્ખો કરી નાખવાનો. હા આવી રીતનો ચોખ્ખો કરી નાખવાનો. પછી આવી બધી ચરબી આમ મૂછડી નાખવાની. પછી અહીંયા એક પડદો આવે, આ પડદો કાઢી નાખવાનો. આ પડદો અંદરથી ખેંચાઈ ગયો, અને પછી આને સૂકવી દેવાનો. પછી ઓપરેશન કરીએ ને આપણે, આમ ડૉક્ટર, આપણે તો નહીં પણ ડૉક્ટર સાહેબ ઓપરેશન કરે ને એના અંદરના ટાંકા લઈને ઈવડું એના દોરા બની જાય એવું હોય. તો એક ભાઈની કોમેન્ટ આવેલી હતી કે મરશું કયું વાપરે, બહુ મસ્તીનું કર્મ પકડે તો ભાઈ કીધી રેવા લાલ પટ્ટો રેવા મરચું. હા ભાઈ લાલ પટ્ટો રેવા મરચું મેં વાપરી છે ભાઈ, મજા ખાવાની. અમે તો પહેલેથી જ વાપરીએ કે આપણે બીજું ખાતા પપ્પા નહીં, આપણે તો એ જ લઈએ છીએ, કેમ કે એ મરચું બહુ વેડે નહીં. પછી બહુ મરચાં મોળાઈ ન ખવાય, બહુ તીખાઈ ન ખવાય, માપસર ના ખવાય. આવી રીતનું ખાગીનું કટિંગ કરવાનું હોય. અને મરચાં છે કે માપસર ન ખવાય, બહુ તીખાઈ ન ખવાય, વેડે પછી ખબર. એટલે મરચું સારું વપરાય એમ. ઘડીક આ ખાવું ને ઘડીક આ ખાવું એ ન મેળ આવે એને પણ. એટલે એક હરખું મરચું વપરાય. ગારો પડશે બધી. પાણી ભાઈ અહીં નહીં, હા દરિયાનું તરત ધોઈ નાખવાનું તો ભાઈ શાક આવી રીતે. આને છે ને પધરાઈ દેવાનું, કેમ કે હાવ આસુ પેટા થઈ જાય છે. એમાં માંસ ઓછો છે.
વાહ વાહ એ ભાઈ બટકા કેમ પણ જોરદાર જોરદાર માલી જોરદાર बढ़िया वाला लेग पीस छोटे वाला એવું બધું હાલે છે આજ બિચારા ફ્રેન્ડ આવ્યા હતા ખાગી લેવા પણ એને નાની ખાગી બિચારાને આપી દીધી વિડીયો જોઈ છી અમે તમારા ફ્રેન્ડ છીએ પણ પછી ઠેલી માલિક વજન થઈ ગયેલો હતો એટલે કઈ કાઢી ન આપી બિચારા તો નાની આપી તો રાજી થઈ ગયા હા હા ભાઈ સાચી વાત ને કાલે મળે છે ને ગારો અને એવું બધું હોય એટલે આ બધું આપણે કાઢી નાખવાનું અને બધું ધોઈ નાખવાનું ને એમાં એવું તો મિત્રો આ ખાગી રેજની અમારે અત્યારે હોકલ ગુમલાનો વારો આવે પણ આ ખાગી રીજી કેમ કઈ ખબર ન પડી ભાઈ પેટી તેમાં ભાઈ રીજી એમાં એમ છે ભાઈ હાલો ભાઈ બધું રેડી અને રોટલા હે ને ભાઈ કઢાઈ છે તો તમને રોટલા પણ બતાવી દઉં ભાઈ તો હાલો જઈએ હવે ના આવું બધું છે ભાઈ મસ્ત મજાનું કામ હતા સારું ને રોટલા ઘણા મજા આવે ને એમ એક બે ને ત્રણ તાવડીમાં નથી હો પાછો હાલો નહીં ભાઈ નાખી જો ને આવાના હે ને મસ્તમાં આવી રીતે રોટલા ને શાક ને ભાઈ બધું બનાવવાનું હોય છે હા ભાઈ એવું બધું છે ભાઈ નેક્સ્ટ લેવલ એમ અહીં થોડોક લોટ છે અહીંયા લોટ છે રોટલા હે ને વાહ મસ્ત મજાના છે હો ભાઈ વાહ વાહ પોસા ને ભાઈ જોઈએ રેવા દઈ ભાઈ હમણાં એને આવી રીતે કંઈક રોટલા બનાવે છે પાછા આવી રીતે પાછો રોટલો હે ને ફેરવવાનો હો મિત્રો તો આવું કંઈક પાકી ગયો છે પાછો અહીં પર હા ભાઈ પોટું ફેરવી નાખ્યું છે બટકા ભાઈ થાય છે જોઈએ આવી રીતે કઈ અરે વાહ વાહ આ તો મારું સ્પેશિયલ બળિયા વાળું લખ્યું હાલો ભાઈ બટકા થઈ ગયા છે આવી રીતે કઈ ટીકરી કી છે એક વાટકો ની ભાઈ બધું અહીં છે અહીં આવી ગયેલું છે ભાઈ એવું છે તો ભાઈ રેવા જો એક વાટકો પણ છે ભાઈ અહીં ઇધરો લાવો મજા વાટકો લાવો હાલો વાટકો લોટ છે ને ભાઈ આવી રીતે માળાતો હોય હવે આપણે શાક બનાવીને તેઓ પા તમને બતાવીએ ભાઈ હાલો મિત્રો તો છે ને ભાઈ શાક હવે બનાવવાનું છે આપણે ફાઇનલી છે ને ભાઈ મૂકી દીધું છે તો પેલું એમાં નાખીશું આપણે તેલ નાખી દીધું છે ભાઈ રોટલા પણ ઘડાઈ ગયા છે પાકો આવી ગયું છે ભાઈ તેલ લાગે ડાયરેક્ટ આવી ગયું છે તો પેલા મસ્ત જેવા પટ્ટો મસ્ત આવી ગયો હા ઓહો વાવ પકાવ્યું હો ભાઈ જોરદાર પકાવ્યું ચાલો ભાઈ હવે આવી જશે શાક મીઠું હળદર એવું નાખવાનું છે અત્યારે ફિલહાલ ને મિત્રો કઈ આવ્યું નથી બાકી હવે હળદર આવે છે ભાઈ મરસા ઉડા
આવી ગયું મિત્રો મીઠું, અને આ છે ને ભાઈ મસ્ત મજાનું હો, મીઠું નાખી દીધું જાડો ભાઈ અને આ ભાઈ છે ને દિવસે સુવાળા કે રાતે જાગવાવાળા શું છે આ ભાઈ? એવું છે. તો હા મતલબમાં તો મિત્રો છે ને એ અમારું ધ્યાન રાખે ભાઈ, એમાં તે ભાઈ બીજું કાંઈ નહીં, અમારું ધ્યાન રાખે ગાળનું એવું બધું. પાણી પણ નાખાઈ ગયું છે ભાઈ. ટમેટું એક મોળવાનું છે. ટમેટું એક નાખવું પડશે. અને કંઈક શાકનો છે ને ભાઈ અત્યારે કલર આવો પીગળો છે, નેક્સ્ટ લેવલ. હવે તો શાક બાક સડે ટમેટો બમેટો નાખીએ ભાઈ તમને બતાવીએ. એ બધા ઘણા બધા કામ છે ભાઈ એટલા માટે. અને આવું બધું છે ભાઈ અત્યારનું વાતાવરણ. હાલો મિત્રો, તો આપણે છે ને ભાઈ 2 રેસીપી જે બનાવવાની હતી ને એ બધી બની ગઈ છે મસ્ત મજાની. અને જોઈએ કે ભાઈ પહેલાં તમને આ રેસીપી બતાડી દઉં કે આ છે ગમલાનું બટેટાનું ને કાઢીને એવું બધું ભાઈ શાક બનેવું છે. ને આ બીજું ભાઈ શાક છે કોણ જોવા મળે શાક બળી જાય. બાયું ભેગ્યું થાય ને તો બેસી જાય. હું વાતું કરું શાક મેગી પછી છે ને મારી જોડે આમ શાક બળી જાય કે પછી વાઇસ આવે ને બેન લે શાક બળી ગયું થોડે જાય ને તો પછી પાછા છે કે આમ ઉતાળમાં જાય. હું હાનથી જડી નો આમ મોહ તો ગોતલે આમ કરી ઉઘાડી માડી લે શાક તો બળી ગયો. ઓલી બાઈ વાતું કરવાની આમ હલાવીને પાછું એનું વર આવે ને તો પાણી નાખીને રવો બને નાખે. કામ એવું કરી નાખી દે એવું કરી નાખે. હાલો ભાઈ ડબલ રેસીપી છે ભાઈ. એક રેસીપી અહીંયા જાય છે એટલે અમે તો આમાં મજા કરીએ છીએ, કોઈ બેનો કંઈ ખોટું લગાડતા નહીં. ચાલો બધા મિત્રો વાળું કરવા. હા હવે અમે વાળું કરી નાખીએ અને હોઈ જઈએ. હા અત્યારે તમે આવું પૂછીએ છે ત્યારે મસ્ત મજાનું શાક. હા અહીંયા ભાઈ કવડા પીસ મસ્ત મજાના છે. હાલો તો મિત્રો જમી લઈએ ભાઈ.